આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં 110 ડેમમાં 20% ઓછો જળસ્તર જોવા મળ્યું, જ્યારે અમદાવાદમાં હજુ પણ એક સપ્તાહ વરસાદની શક્યતા નહિવત છે, જ્યારે મિત્રો રાજ્યના 110 ડેમો સરેરાશ 80% કે તેથી વધુ ખાલી થઈ ચૂક્યા છે, જ્યારે મિત્રો બીજી તરફ અમદાવાદના નાગરિકોએ વરસાદ માટે હજુ પણ વધુ રાહ જોવી પડશે, કારણ કે આગામી 7 દિવસ સુધી શહેરમાં વરસાદની કોઈ સંભાવના નથી। હવે તે મિત્રો સીએનજીના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રિક્ષા ચાલકો માટે રાહતના સમાચાર અને જનતા માટે મોટા સમાચાર સામે આવ્યા, કારણ કે મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો, જ્યારે અમદાવાદમાં રિક્ષાના ભાડામાં વધારો જોવા મળ્યો। હવે મિત્રો લઘુત્તમ ભાડું 25 રૂપિયા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને નશીલા પદાર્થોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યારે મિત્રો 52 અધિકારી કર્મચારીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતી। ત્યારબાદ મિત્રો ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ હડપનારો ગઠિયો ઝડપાયો, અને મિત્રો કૌભાંડની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી જોવા મળી। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો કુદરતનો બેવડો મિજાજ જોવા મળ્યો, જ્યારે 15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું અને રાજસ્થાનમાં કરા પડ્યા, જ્યારે મિત્રો મેઘાલયમાં હાફ ફાટ્યું। જામનગરમાં પિતા પુત્રએ આચર્યું 23 કરોડનું જીએસટી મોટું કૌભાંડ, જ્યારે બોગસ બિલિંગ ખોટી વેરા શાક બનાવી સરકારને ચૂનો લગાવ્યો। ત્યારબાદ મિત્રો અમરેલીમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી, જ્યારે સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5 દિવસમાં ભારે વરસાદ અને મિત્રો રસ્તાઓ પાણી થઈ ગયા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો લખનૌમાં કોચિંગ સેન્ટરમાં જોરદાર આગ લાગી, જ્યારે 15 યુવાનોના થયા મોત, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ વ્યક્ત કર્યું દુઃખ। વડોદરા જિલ્લામાં વર્ષ 2025માં વિવિધ માર્ગ અકસ્માતમાં કુલ 352 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, જ્યારે મિત્રો અકસ્માતમાં 2 વ્હીલરો સૌથી વધારે જવાબદાર હોવાનું આંકડા ઉપરથી બહાર આવ્યું, જ્યારે મિત્રો બીજા નંબરે 4 વ્હીલર અને ત્રીજા નંબર મિત્રો રાહદારીઓનો સમાવેશ પણ થાય છે। હાલ અત્યારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે કામના અને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે, તો દરેક વ્યક્તિ રેશન કાર્ડ ધરાવતા આ સમાચાર મિત્રો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે રેશન કાર્ડ ધારકો માટે હવે ગમે તે રેશનની દુકાન ઉપરથી અનાજ તમે લઈ શકશો, જ્યારે મિત્રો હવે તમારે લાંબી લાઈનની ઝંઝટથી મુક્તિ મળશે। એટલે કે મિત્રો જો તમે બહાર ગામ અથવા બહાર રહો છો તો મિત્રો હવે તમારે ગામડે આવવાની જરૂર નહીં પડે, અને મિત્રો તમે ગમે ત્યાંથી રેશન કાર્ડની દુકાનેથી તમારું મિત્રો રેશનિંગ લઈ શકશો। ગુજરાતના દરેક ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે વીજ લાઈન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે છે, કારણ કે ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઈન મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ગયા અઠવાડિયે ખેડૂત નેતા અને કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરની રેલી કાઢવામાં આવી હતી, જે બાદ હવે મિત્રો આગામી 26 તારીખથી ગુજરાતમાં હવે ખેડૂતો દ્વારકાધીશને કરશે મોટી ફરિયાદ, જ્યારે મિત્રો વીજ લાઈન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિલોમીટરની લાંબી પદયાત્રા। અમદાવાદમાં 19 લાખના ફોરેસ્ટ ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, જ્યારે પાકિસ્તાન સાથે કનેક્શનની પણ શંકા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના બગોદરા વટામણ હાઈવે ઉપર કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, જ્યારે 34 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ। ત્યારબાદ મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઓનલાઈન પેમેન્ટ જીએસઆરટીસીને મોટું ફળ્યું, જ્યારે ટિકિટ માટે ક્યુઆર કોડ પેમેન્ટ સિસ્ટમથી 1 વર્ષમાં મિત્રો આ સિસ્ટમ દ્વારા એપ્રિલ 2025 મે 2026 સુધીમાં બસોમાં કુલ 1.0.3 કરોડની વધુ ક્યુઆર ટ્રાન્ઝેક્શન નોંધાયું, જેનાથી મિત્રો નિગમને 112.45 કરોડની વધુની આવક નોંધાઈ। અમદાવાદમાં વહેલી સવારે મિત્રો ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો સાગીરે ઝડપાયો, જ્યારે 1.5 વર્ષથી ફરાર હતો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફ્રોડ આવ્યું સામે, જ્યારે ગૂગલ ઉપરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, જ્યારે મિત્રો ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી ગયા।
સાણંદમાં કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મનો કેસ, જ્યારે 2 આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી. હાલ અત્યારે બીજા એક સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યારે દેશની સેવામાં નિવૃત્તિ થઈને પરત ફરનારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે મિત્રો પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ મહત્વના વિભાગોની વર્ગ 3 સર્વરની સીધી ભરતીમાં 20% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ મિત્રો સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની પોલ ખોલી, જ્યારે મિત્રો પાંડેસરમાં રોડ ઉપર પડેલા ભૂવામાં ખાબકી સિટી બસ, જ્યારે 7 મુસાફરોને થઈ ઈજા. ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં હજુ વરસાદની એટલે કે ચોમાસાની રાહ જોવી પડે તેવી સ્થિતિ, જ્યારે પરંતુ ટ્રફ સિસ્ટમના કારણે મિત્રો આગામી 6 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને કડાકા અને ભડાકા અને ધૂળની ડમરીઓનો ઉડવાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પડશે. એટલે કે મિત્રો હવામાન વિભાગ અનુસાર 23 જૂનના રોજ એટલે કે આજે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ જિલ્લાના મિત્રો છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા. ત્યારબાદ મિત્રો અમારી બહેનો આતંકવાદી નથી, જ્યારે 4 મહિનાથી ઇન્સ્ટેવ ન મળતા આશા વર્કરોનો જોરદાર આક્રોશ, જ્યારે પોલિયો કામગીરીનો બહિષ્કાર. મિત્રો હવે અમદાવાદને પણ ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ, જ્યારે 44 બાળકોનું કરાયું રેસ્ક્યુ અને 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગૃહ મોકલાયા. સુરેન્દ્રનગરના સાયલાના મોટા કેરાળમાં ગેરકાયદેસર ખાણ ઉપર દરોડા અને 4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત. ત્યારબાદ મિત્રો રામ મંદિરમાં દાનચોરી મામલે SITનો કડક નિર્દેશ, જ્યારે પદ અધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે. રામ મંદિરના ટ્રસ્ટના અધિકારીઓને પણ અયોધ્યા નહીં છોડવા સીટનો નિર્દેશ, જ્યારે મંદિરના દાનમાં ચોરી નહીં પરંતુ લૂંટ થઈ, જ્યારે મિત્રો નૃપેન્દ્ર મિશ્રાનો મોટો દાવો. હાલ અત્યારે મિત્રો મહારાષ્ટ્રના બદલાપુરથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા, જ્યારે મુંબઈ વડોદરા હાઈવે ઉપર મિત્રો 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત અને યુવક યુવતીના થયા મોત. ભારતના દેશવાસીઓ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે અલ નીનોનો ખતરો સર્જાઈ રહ્યો છે, જ્યારે ભારતમાં હવે મિત્રો નબળું ચોમાસું અને ભીષણ લૂ અને દુષ્કાળની ભીતિ સર્જાઈ છે. અને મિત્રો મોટી ચેતવણી આપવામાં આવી છે કે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં 50 થી 70% ઓછો વરસાદ પડવાની અને ભીષણ લૂ હીટ વેવ આવવાની પણ આશંકા. અને મિત્રો ભારતમાં ઓછા વરસાદ થવાના કારણે ફરી પાક એટલે કે મિત્રો ડાંગર, મકાઈ, સોયાબીન વગેરે એમને મિત્રો એ પાકને ભારે નુકસાન પણ થઈ શકે છે. અને મિત્રો આ બાજુ જળાશયનું જળસ્તર ઘટશે, જ્યારે મિત્રો વીજ ઉત્પાદન ઓછું થશે અને ગ્રામીણ અર્થતંત્ર ઉપર બોજ વધશે. ત્યારબાદ મિત્રો હવેથી 1 લાખ સરકારી નોકરી, 20% ડીએમાં વધારો અને મહિલાઓને 33% અનામત મળશે, જ્યારે શુભેન્દુ સરકારના બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી. હવેથી મિત્રો ભારતની સૈન્યની તાકાત વધશે, કારણ કે અમેરિકાએ 4000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મોટી મંજૂરી. આ બાજુ મિત્રો ચીન સરહદે પણ ભારતની તાકાત વધશે, કારણ કે બંગાળ સરકારે એરફોર્સના 2 મહત્વના બેઝને આપી 25 એકર જમીન. ત્યારબાદ મિત્રો હોર્મુઝ વિવાદ બાદ ભારતે બદલી નાખી રણનીતિ અને અમેરિકા પાસેથી ઘટાડી ખરીદી અને મિત્રો રશિયા પાસેથી કર્યું રેકોર્ડ આયાત.